વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. અમારામાં જેવો ભાવ કલ્પે છે તેને તેવું ફળ મળે છે. ભગવાનમાં જેવો ભાવ કલ્પે એવું ફળ. આ તો વિજ્ઞાન પણ કહે છે, તમે સામા માણસને જે રીતે જુઓ એવા તમારામાં ભાવ છે જ. આ વિજ્ઞાન જ કહે છે. તમે કોઈને બદમાશ જુઓ, તમારો બદમાશી છે. એ ભલે દેખાવ દેતો નથી, અંતરખાને છે જ. અંદરમાં બદમાશી છે જ તમારે. ઉપરથી બધું સોફેસ્ટિકેટેડ બધું રાખે તો અંદરમાં, અને અંદરમાં નિર્દોષ ભાવ હોય તો ભગવાન તમને નિર્દોષ કરી મૂકે. मद्रास तो ओल्ड है, किनाई नया है. वो तो बड़ी भाषा बड़ी है. वो तो कैसे वो जलेबी का गुजरा जैसा ही बनता है. तो थोड़ा खा लिया था तो बहुत अच्छा था, जलेबी का गुजरा. वो अंदर का तो क्या भाषा बोला, क्या नहीं, क्या बात है, क्या ऐसे ऐसे गड़बड़ गड़बड़ चलती थी. लेकिन वहाँ हमारा बड़ा भैया रहते हैं, एक छोटा भैया यहाँ बैठे हैं. बड़ा भैया यहाँ मंदिर बनाते हैं, सत्संग कराते हैं. छोटा भैया फोटो लेते रहते हैं. हम फरी जाओ शंख वागे, चलो शंख वागे, आम फोटा ले એટલે શંખ વાગે. ખરી મજા તો એ છે ફોટો આવે તારે શંખ વાગે એવું. बाकी होती है. देखो देखो इधर देखो, फोटो लेता है. फोटो की मजा कैसी है? बस तो अच्छी है. चलो अब बैठ जाइए. जो कि हमारा हिंदी टूटी फूटी रहेंगे, बाद में गुजराती पर बोल देंगे. जो नहीं हम टूट. उसको स्वप्न आया और सपना में वो कई बड़ी आखी मिलकत छोड़ दिया. अरे लूट यानी मिलकत और लूट ये क्या हुआ? जो हमारी हिंदी ऐसी है એટલે कोई मान बात नहीं. लेकिन अब तो हमको ये इसके उसके से थोड़ी प्रेरणा मिली कि मैं हिंदी बोलूँ. बाकी हमारा हिंदी का भी सही नहीं. એટલે स्वप्न में अपनी मिलकत सब घुमा दिया और साव कुछ अपने पास रहा नहीं. खाना पीना कुछ नहीं रहा. तो फिर वो भिक्षा मांगने को खाने के भूख लगी तो कुछ बर्तन तो अच्छा नहीं था, जो सोने पात्र में खाना पीता था, पर वो सब घुमा दिया.
एक ढक्का मिट्टी का पात्र मिला रास्ता में से साफ करके उसके घर मांगा कि मुझे भिक्षा दो। भिक्षा दी तो उसमें ये अनाज खाने के लिए पका किया। वो ले गए, પછી एक अच्छा ठिकाने गोद के वहाँ जाके बैठ कर उसने विचार किया कि यहीं बैठूं और हम भोजन कर ले। એવું ચાલશે લગો હસવાનું। ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની બીજા પ્રકરણની 169મી વાતમાં કહ્યું છે કે પૂર્વે ભગવાન 2-3ને તેડવા આવ્યા તે શાસ્ત્રમાં લખ્યું છે, અને આજ તો ઘરોઘર ભગવાન તેડવા આવે છે। ખરેખર આજે ભગવાન અને સંત ઘરોઘર તેડવા પધારે છે, આપણને તેડવા પધારે છે। જય સ્વામિનારાયણ। ગુજરાત સરકાર દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ જ્યારે નજીક આવી રહી છે ત્યારે સૌ કોઈ વિદ્યાર્થીઓના મનમાં, વાલીઓના મનમાં, સંચાલકોના મનમાં, શિક્ષકોના મનમાં ચિંતા હોય છે। અને એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓએ આખું વર્ષ જ્યારે ધોરણ 10 અને 12 માટે ખૂબ ભોગ આપ્યો હોય, સંયમ રાખ્યો હોય, ઘણું બધું જતું કર્યું હોય, એવી સ્કૂલમાં ગયા હોય, ટ્યુશન્સ કર્યા હોય, એના મા બાપે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોય, છતાં પણ જ્યારે એક્ઝામ નજીક આવે છે એટલે પ્લેયર જેમ પીચ પર જઈને ગભરામણ હોય છે, એવી જ ગભરામણ, એક બીક, એક વ્યથા, અનસર્ટેનિટી એ દરેક વિદ્યાર્થીના મનમાં હોય છે। આવા ઘણા બધા પ્રશ્નોની વચ્ચેથી વિદ્યાર્થી પસાર થાય છે। એટલે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની જ્યારે આવી ફ્રસ્ટ્રેશનની, ડિપ્રેશનની, એન્ઝાઇટીની પરિસ્થિતિમાં આવે છે એટલે કાઉન્સેલિંગ ખૂબ આવશ્યક બની જાય છે। એને ઇન્સ્પિરેશનની જરૂરિયાત છે, મોટિવેશનની જરૂરિયાત છે। એટલે BAPS સ્વામિનારાયણ મંદિરે વર્ષોથી દર વર્ષે રાજકોટની તમામ સ્કૂલોના બોર્ડના છાત્રો માટે ઇન્સ્પિરેશનલ સેમિનારનું ખૂબ સુંદર આયોજન થાય છે અને દર વખતે અમારું લેક્ચર હોય છે। આ વખતે લેક્ચર છે થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ। જો તમે જુદું વિચારશો તો જુદા બની જ શકશો। અને આ સેમિનાર જે એટેન્ડ કરશે, આ સમારોહમાં જે આવશે, એની એન્ઝાઇટી, એનું ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન ભગવાનની કૃપાથી, સંતોના આશીર્વાદથી દૂર થાય છે। એક અલગ ઉર્જા, ઓરા એનામાં સંચારિત થાય છે। તો અવર રાજકોટના માધ્યમથી આપ સૌ કોઈ વિદ્યાર્થીઓને, બોર્ડના વિદ્યાર્થીઓને, વાલીઓને અને સંચાલકોને સૌ કોઈને મારી વિનંતી છે, આ કાર્યક્રમ વિદ્યાર્થીનીઓ સૌ કોઈ માટે છે। તો બધાને અચૂક સમયની સાનુકૂળતા કરીને રાજકોટનું રિઝલ્ટ ભવ્ય લાવીએ, આપણા પરિવારનું, આપણા દીકરા દીકરીનું રિઝલ્ટ ખૂબ સુંદર લાવીએ અને આપના સંતાનો એમનું, આપના પરિવારનું, સ્કૂલનું અને રાજકોટનું, ગુજરાતનું નામ રોશન કરી શકે અને કમ બોટ મેં ગમે તેવી પરિસ્થિતિમાં ક્યારે હત્યા, આત્મહત્યા કે નેગેટિવિટીનો વિચાર પણ ના આવે એવા માર્ગે પ્રગતિ કરી શકે, એ જ પ્રાર્થના। જય સ્વામિનારાયણ।